કાદિક પાંકી રે બેઠા, આંબો વેદ ન જાય વર્ણ્યો રે, આંબો મોર્યો રે. આરે ભૂતળમાં અમીર સભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો, બીજ વિનતાએ વેડ્યો રે, આંબો મોર્યો રે. મુને ગિરધરે ગેલી કીધી રે, સૈયર શું કહો છો? મારી બુધ હરીને લીધી રે, સૈયર શું કહો છો? સંત તની શેરડી રે ગઈ તી, બેની મેં તો સહેજ સ્વભાવી જોયું. વિઠ્ઠલ વર ત્યાં રમતા રે દીઠા, ત્યાં થકી મનડું મોયું રે, સૈયર શું કહો છો? આગે મેં મોટેરા રે જોયા, હારે બેની બ્રહ્મા શંકર સરખા. આણે અવસર જાદવને જોતા રે, ભાગી ભૂખ ગઈ તરસાર રે. સર્વે મળી વૈકુંઠ વખાણે, હર જેણે ધામ મુગતનું દીઠું. બંસી વટવૃંદાવન જોતા, મુને અવર ના લાગે મીઠું રે, સૈયર શું કહો છો? પરબ્રહ્મ પરધામ નારી સ્વામી, એનું નિર્ગુણ નામ દ્રઢ ગ્રહીએ. કહે નાનો એ તો ત્રિભુવન તારણ, સ્મરણ તા કે મરઈએ રે, સૈયર શું કહો છો? કબ કર હોરી દયા, કામ ક્રોધ અહંકાર જ વ્યાપી. ના છૂટે આ માયા હો માધોજી, ઉપજત બુંદ રાજો તા દીન થે. સોચ કબહુ નહીં પાયો, પાર ચોર સંગ લાગે કિરતતા. સંગે જન્મ ગવાયો હો માધોજી, તન મન ડસ્યો રે બોરિંગ જ્યાં બામીની. લહેરી વાર ન પાર ગરુડી મિલે નહીં કબહુ. પસર્યો વિષય વિકાર હો માધોજી, કહેત કબીર આ દુઃખ કહા સુરે કહીએ. જાણે કોઈ વીર લારી જન, જો દેગાર વિકાર સબ દૂર કરો. તબ મેરો મન માને હો માધોજી, કબ કર હો રે દયાળ કૃપા, કબ કર હો રે દયાળ. ચિત તરસે ચાતકી એ નાઈ, નિસદિન ફિરત બેહાલ હો માધોજી. જલ બિન મીનર કહો कैसे जीवे, तलप तलप जीव जाए. एही अरजदास की रे सोनिए, तुम बिन कछु न सोहाय हो माधोजी. कृपा कब कर हो रे दयाळ, मैं जो दुहागन कहाँ करी बोलूं. बिरद समालो रे तोही, हथवालो प्रभु तुम से रे लीनो. दर्शन दीजो आय हो माधोजी, कृपा कब कर हो रे दया. छिन छिनायु घटे
તન છીજે જન્મય અવસ્થા રે જાય કહેત કબીર કબ મિલ હો રે સ્વામી મિલ કર મંગલ ગાય હો માધોજી કબ કર હો રે દયાળ બલિહાલી રે નાથ મુનિ મુકેશમાં તારા ચરણ થકી આલગો અમો તારા ચરણ થકી આલગો નાથ મને મુકેશમાં અમો પરમારથ કાઈ નવ જાણ્યું તારા નામ ના બલ ગયા હારે વાલા તારા નામ ના વલ ગયા નાથ મને મુકેશમાં બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા એવા વિઘ્ન હર્યા કઈ વાર હો વાલા વિઘ્ન હર્યા કઈ વાર નાથ મને મુકેશમાં ગોકુળિયું રે લાંતુરે રાખ્યું વાલે બ્રિજની કીધી સહાય હો વાલે બ્રિજની કીધી સહાય નાથ મને મુકેશમાં તમોરે અમારે ને અમોરે તમારે અંતર નાહી લગાર હો વાલા અંતર નાહી લગાર નાથ મને મુકેશનો નરસૈયાચા સ્વામી એટલું રે માગું મારા આવા ગવાનની વાર હો વાલા મારા આવા ગવાનની વાર નાથ મને મુકેશમાં આખલડીનો ચારો રે આખલડીનો ચારો રે સાંભળ્યો જી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુકટ રે મોર પીછ મુકટ રે સુંદર સોહામણો રે કુંડળ મીનાકાર સોહાય આજે હું ઊભી રે આંગણીએ આપને રે આની વાટે જોતા હોતા રે કાન મીઠો ને મેલાવો રે અમને તહાવો રે વાલે મારે કીધી રે નાઈ નાની શાન એ વેણો વાહીને રે વનમાં તેડાવ્યા રે હારે બેની મેલ્યા ઘરના કામ વાલો મારો રમે રે આંખો મીચામણી રે હરી હવે થયા રે અંતર ધ્યાન હું ને સાહેલી રે જોવાની સર્યા રે જોયા વૃંદાવન મોજા નરસૈયાનો સ્વામી રે બાઈ મને તહા મળ્યો રે ધન આહિરડાનો અવતાર ગોકુળિયું તે ગામ રે તહા છે મારા વાલાજીનો વાસ બ્રિજની નાર્યો રે સહુ ટોલે મળી રે રંગ ભરી રમવા આવ્યા બ્રિજની નાર્યો રે આકુલ વ્યાકુલી રે પૂછે કઈ દીઠા નંદ કુમાર થઈ નરત રે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરાધ્યો હાર સુંદર જમનાજીને રે કાઠડે રે
ઉગીયો શરદ પૂનમનો ચંદ રાસ મંડલ રે પ્રભુએ તહાર રચ્યો રે ગોપી મન પામ્યા પરમાનંદ એક એક ગોપી રે વચમે વાલમો રે હમ ચીરા કૂદે ને વળી ગાય વાકે ની આંબોડે રે મન વેદાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજિંતરવાય વાકા વેન રે બોલે રસલુવા રે વાકા ગાય રે મધુરા ગાન નરસૈયાચા સ્વામી રે જાઉં બલિહારી રે વાલો મારો આપ્યા સુખના નિદાન જુવાની ને દાડે રે હરી સમર્યા નહીં રે મોહ્યું પરદાસુનનું મન કઈ તે મોયો રે કામિની ના કમલ મારે વાગે ને વાલિકાઈ જોડવા ચાલ્યો ધન 5 ને 25 રે ગયા પર પંચ મારે આવ્યા પેલા 60 વાલા દાન 70 ને સુધી રે કાઈ સમજ્યો નહીં રે નવરે ઓળખ્યા અસરણ નૈને નવ સૂજે રે ગલે બહુ નાસિકારે તૂટીને શિથિલ થયું છે તન માયા તો ન મૂકી રે તૂટે નહીં તૃષણા રે ઓળખ્યા નહીં અસરણ ચરણ ન ચાલે રે કરગ્રહી ચેષ્ટિકા વલિકાઈ સેવવા ચાલ્યો મુખડામાં દંત રે એકય દિશે નહીં રે તોય પાપી ઉદર માગે ભાગ્ય જેનું ભલું રે આ અવસર ને ઓળખ્યો રે તે તો પ્રાણી કહેવાય હરિના જન નરસૈયાના સ્વામી રે મુખમાં સાંભળે રે જો હોય પૂર્વ જન્મનું ફળ જાગરે જંજાલી જીવડા मैं तो मेला हाट का तात मात सुत बाई मंदवा है तो मेला ठाट का अंत समय तू चला अकेला जैसा बोड़ी बाट का राजकाज सब झूठे धंधा जरा पीतांबर पाट का महल खजाना रहा भंडारा लादा बाड़ा काट का धोबी के घर गहरा होगा घर का बयान घाट का लालच लोभ धरी सिर गठरी जैसे घोड़ा बाट का रात दिवस युग कोई गमाया भजन का ना राम का कहे त कबीर सुनो भाई साधु जम फूटे जू काट का जागरे जंजाली चिवड़ाया तो मेला हाट का राम कहो पांजर की सुआ राम कहो पांजर के सुआ हजू लगी खबर पड़त नहीं अंधा धंधो करत सकल जग मुआ राम कहो पांजर के सुआ घड़ी रे सुथारे कटेरो कीनो हज लगी साध निश्चल नहीं हुआ
અંતકાલ રિપુહતમ જારી હરી ચાલ્યો જૈસે જુવારી જુવા રામ કહો પાંજર કે સુવા આશા મેટ પાચ પનિહારી ખૂટત નહીં કરમ જલકુવા કહિત કબીર જેને હરી રસ ચાખ્યો ભાઈ કે મુખ અમૃત રસ ચુવા રામ કહો પાંજર કે સુવા મદન ગોપાલ હમારે શ્રી રામ મદન ગોપાલ હમારે શ્રી રામ ઇતિ ધનુષિત બિમલ બેન કર પીતવસન અરુતન ધન શ્યામ મદન ગોપાલ હમારે શ્રી રામ अपनी भुजा जल निधि बांध्यो गोवर्धन राख्यो કરવા 10-20 ભુજા અસુર વિદારી રાસ રમાડ્યા કોટી કામ મદન ગોપાલ હમારે શ્રી રામ જેહી અયોધ્યા પંચવટી પાવન સોઈ વૃંદાવન ગોકુલ ગામ સોઈ શેષ વિષધારી આયે સાથે બાંધવ લક્ષ્મણ રામ મદન ગોપાલ હમારે શ્રી રામ તબ રઘુવરયા બજદુવર મોહન લીલા લલિત વિમલ બહુ નામ ભેદ રહિત દાસ પરમાનંદ નિચન મલી ગાવે ગુણ રામ મદન ગોપાલ હમારે શ્રી રામ आज नंद जी के द्वारे भी आज नंद जी के द्वारे भी कृष्ण अवतार लियो गोकुल में घेर घेरो क्रीड़ा करताई आज नंद जी के द्वारे वीर घेर घेर थे निकसी ब्रिज विनता पेरे पीतांबर ओढ़ेती ताल पकाज जाज डफ बाज तो नरत करे तहा मली मली वीर आज नंद जी के द्वारे भी एक नकु तिलक दियो केसर को एक नकु ओढ़ायो चीर एक आवत एक जात बीरा होई एक कांटे जुमना जी के तीर आज नंद जी के द्वारे भी बाबा रे नंद खड़क मेटाडे करत नो चावर धरे मन दीर प्रेमानंद प्रभु गुक के सागर कंस दहन प्रगटे बलवीर आज नंद जी के द्वारे भी कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ કૃષ્ણજીએ વાસ્યું રોડું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી
પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો યહ હું તો પાપી. એક કોલીએ કૌસ્તુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસ લડા બણી રે હરિની ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કેતા ઉઠો રે પ્રાણી. રામ કબીર. જીવણજી મહારાજ માગો શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવણજી મહારાજ માગો શરણું તમારો. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તની કષ્ટી કાપી. ખોજા ગુજરનો આધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનામ જ્ઞાનીજી દાતા સુખદેવજી ગોપાલા. જીવણજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારો. જીવણજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો યા સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડી તિતકારો. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળો. સતગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સતગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર માય પર કૃપા કરીને કાનમ પાલવ ગાડ્યો. જીવણજી મહારાજ માગો શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવણજી મહારાજ માગો શરણું તમારું. સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર. પરબ્રહ્મ વાણી રે પરણિયા બ્રહ્માંડ જય જયકાર રે. ચાર ખાણે હવે નિરમલી ભાગ્યો મોયો સંસાર રે. લેખતી વાલ્યા રે જમતણા ઉઠિયા. નરક વે પાર રે બંધન છૂટ્યા રે. જીવના સૌ મુખ ત્યાં હોય. વાર રે મુક્તા સૌ સ્થાવર જંગમ. મુક્તા સુર નર નાગરે. મુક્ત્યા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા. મુનિવર જાગરે. હરિહર બ્રહ્માયાનંદિયા ઘેર ઘેર અછવ હોય રે. ઉલટ હોય રે અતિ ગણ ગાઈશું. વાણીનો ના રે. ઘેર ઘેર ગોડીઓ ઉછલે તરિયા. તોરણ બારો બાર રે. બ્રહ્માંડ ફૂલ પગર ભર્યા છે રત હરસદ રે. જોરે દેવ ચંદન હોય છાટણા.
હરખિયા બારે જા મેઘરે શંખ પંચાયણ પુરીઓ ભુવન ગાજો નીર નીર ઘોષરે લક્ષ્મી તે નાથ નારાયણ યતિ હરખ્યામ નમ નમાય રે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુક્તવ છૂટી રે ગંગા સલકિયો વાસુકી નાગરે શસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ બણે જોરે જહા લગી હું તો કુવારડો પર બ્રહ્મ વાણીનો ભરથાર રે તહ લગી સંકષ્ટ બંધન સુખ ન એક એક વાર રે સુખિયા તે શિયાલ બ્રહ્માંડ હવા હવે પરણ્યા જોગી જગન્નાથ રે આનંદ પરમાનંદ હવો ભાગ્યા સંકુષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દોહેલાયા તમા નિર્મલ હવારે રૂપ તે લક્ષ 84 ના ઓડવલા રે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવોયા નંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગ નાદર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાતન વેલા નહીં પલ જુગ કલ કલ પાંતરે શ્રુદ તૃષા નહીં નિંદ્રા ચિંતા નહીં ગર ગર ધંધો રે સચરાચર સૌ તૃપતું સુખ પરમાનંદ હર્ષ્યા રે અવર કાઈ નવા જોઈએ ગોતા સૌ કોઈ ના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગળ સંતો માની તારે અવર ગુણે સહુ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરી જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં ક સુખ સુકા જરે એક જ તું અવનીશ્વર આનંદિયા રે સર્વે સંતો રે એક જ તું અવનીશ્વર આનંદિયા રે સર્વે સંતો. રામ કબીર. સમાગમમાંથી વાંચન લઉં છું. કબીરજીની સાખી. કબીર મનસા જન્મ દુર્લભ હૈ દેહી ન વાર્ય વાર તરવર ફલ જડ પડે તો બેહરે ન લાગે ડાર. અંબરીશે આવો સરસ માનવ જન્મ લેવાનો મોકો ગુમાવ્યો. કબીરજી આ સાખીમાં કહે છે માનવ જન્મ મળવો બહુ મુશ્કેલ છે. માનવ દેહ વારંવાર મળતો નથી. જે ફળ ઝાડ પરથી ખરી પડે છે તે ફરીથી ડાળી પર લાગી શકતું નથી. કબીરજી ફળ અને ઝાડ માટે એક સાખીમાં કહે છે કબીર बिछड़ में दुख बहुत है जैसे फल और डाल तहाँ ते बिछड़ा गिर पड़ा तुरंत ही पकड़ा काल. છૂટા પડવામાં દુઃખ ઘણું છે
જેમ ફળ અને ડાળી માટે હોય છે, તેમ જે ત્યાંથી વછૂટીને ખરી પડે છે કે તરત જ તેને કાળ પકડી લે છે, તેમ રામથી છૂટો પડે કે તેની આવી દશા થાય છે. ઉદાધર્મ પંચરત્ન માલામાં કહેલું છે, દુર્લભ દેહી માનવ્યા કેરી વલી અવની અવતાર રે, કૃપા કરો તમો નરસૈયા ને જે ગુણ તમારા ગાય રે. तुम ही गोपाल मोसे बहुत करी, तुम ही दयाल मोसे बहुत करी, सुमरन कुनर देही दीनी मोपी पापी के तुको कछु न सर्यो. તમે ભગવાનને મારા પર બહુ કૃપા કરીને માનવ દેહ આપ્યો, સ્મરણ કીર્તન કરવા માટે માનવ દેહ આપ્યો, પણ મારા જેવા પાપીથી કાંઈ તે કામ પાર પાડી શકાયું નહીં. ખોજાજી કહે છે, ફલ તૂટી જલમે પડા, ખોજી મીટી ન પ્યાસ, ગુરુ તજી ગોવિંદ ભજે, તાહી નરક નિવાસ. ફળ ઝાડ પરથી તૂટીને જળમાં પડે તો તે જળથી તેનું પોષણ ન થાય, તેની તરસ ન મટે, તેમ ગુરુને છોડીને સીધા ભગવાનની ભક્તિ કરે તો તેને નરકમાં જ જવું પડે. જીવનજી મહારાજે તો ભગવાનને યુગોયુગ માનવ અવતાર મૃત્યુલોકમાં ધરો એવી ભાવના વ્યક્ત કરી છે. ગુરુ તરવર ગોવિંદ જલ, સેવક ફલ સમાન, ભાવ દીઠ લગા રહે તો નિપજે નિર્વાણ. ગુરુ વૃક્ષ રૂપી છે, ભગવાન નિરંજન નિરાકાર જળ રૂપી છે, ભક્ત તે વૃક્ષના ફળ રૂપી છે. પણ જો આ ભક્ત રૂપી ફળ પ્રેમ ભક્તિ ભાવથી ગુરુ રૂપી વૃક્ષના ડીચને ગુરુમુખી ઉપદેશને વળગી રહે તો જ તેને મોક્ષ સદગતિ મળે. ગુરુ વિમુખ જો હરિ ભજે, તાકા કાજ ન હોય, ઊંચા ચડી નીચા ગીરે, પાઈ રથ સબ ખોય. ગુરુને છોડીને જો ભગવાનની ભક્તિ કરે તો તેનું ભવસાગર તરવાનું કામ પાર ન પડે. ફળ વૃક્ષ ઉપર લાગવા છતાં ઝાડને તરછોડીને નીચે ખરી પડે તો તેને જે પાલન પોષણ કરનાર ઝાડનું સુખ મળ્યું હતું તે બધું સુખ તે ખોઈ બેસે છે. તેને જે ઉચ્ચ સ્થાન મળેલું છે તે બધું નકામું થઈ જાય છે. તેમ શિષ્ય પણ ગુરુના પ્રતાપથી ઉચ્ચ ભગવતને પ્રાપ્ત કરી શક્યો હોય છતાં ગુરુથી વિમુખ બનવાથી ઊંચા ભગવત પદને ગુમાવી દઈને અધોગતિમાં પડી જાય છે. બાબા કબીર કહે છે, ગુરુ બિના માલા ફેરત, ગુરુ બિન દેતે દાન, ગુરુ બિન સબ નિષ્ફળ ગયા, પૂછો વેદ પુરાણ. ગુરુના વચન પર વિશ્વાસ રાખ્યા વગર ગુરુથી વિમુખ બનીને જો સ્મરણ ભજન કરે તો બીજાને તન મન ધન અર્પણ કરે તો ગુરુ વગર તે બધું નકામું જાય છે. વેદ પુરાણમાં પણ જોશો તો તે પણ તેવો જ અભિપ્રાય આપશે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, આધા મતા સાધકા જહા પરબ્રહ્મ કી આસ, પુરા મતા તહા જીવણા જહા સદગુરુ શબ્દ વિશ્વાસ. જે લોકો ભગવાનની ભક્તિથી પાર પામી શકાય તેવું મંતવ્ય ધરાવે છે તો તે માન્યતા પૂરેપૂરી બરાબર સાચી નથી, પણ અડધી જ સાચી છે. પરંતુ જેઓ સદગુરુના ઉપદેશ પર શ્રદ્ધા રાખીને ભક્તિ કરવી જોઈએ એવું સમજે છે તે તેમનું મંતવ્ય સંપૂર્ણપણે સાચું છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, રામ કબીર. રામ કબીર, સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, સાખી ગ્રંથ, સાખી પારાયણ ની સાખીનો ભાવાર્થ સમજતા પહેલા આપણે સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાખી પારાયણ ના ચતુર્થ અંગ શ્રી પ્રબોધકા અંગ ની સાખી નંબર 117 નું ગાન કરીએ અને તેનો ભાવાર્થ સમજીએ. કર્મ ઉચાલો જીવના દીનો કલ જુગમાય,
રામ કબીર રમ રહ્યા હમ હી રમે તામાય જીવનજી હમ હી રમે તામાય કર્મ ઉચાલો જીવના દીનો કલ જુગમાય રામ કબીર રમ રહ્યા હમ હી રમે તામાય જીવનજી હમ હી રમે તામાય અહીં ઉચાલો એટલે કે ઉચાળા ભરવા કર્મ ઉચાલો જીવના ઉચાળા ભરવા સર સામાન લઈને ચાલતા થવું જીવનજી મહારાજ સદગુરુ જીવનજી મહારાજ આપણને સમજાવે છે આપણને કહે છે કે કર્મકાંડની બધી જપ તપ વ્રત યજ્ઞ વગેરે પ્રક્રિયાઓ સહિત કર્મકાંડને આ કળિયુગમાં હાકી કાઢ્યા છે તેમના ઉચાળા ભરાઈ દીધા છે અને હવે તો રામ કબીરની ભક્તિમાં સર્વત્ર પ્રેમ ભાવ થઈ રહ્યો છે અને અમે પણ તે ભક્તિમાં સમર્પિત થઈ ગયા છીએ હમહી રમેતામાં એટલે કે અમે પણ તે ભક્તિમાં સમર્પિત થઈ ગયા છે અહીં આપણને સદગુરુ જીવનજી મહારાજ કર્મકાંડની બધી જપ તપ યજ્ઞ યાગાદી વ્રત વગેરે ની જરૂર નથી અને કળિયુગમાં ખાલી આપણને હરિનામ રામ કબીર નામ ભજવા માટે સમજાવે છે કહે છે કે કલયુગ કેવલ નામ આધારા કળિયુગમાં ખાલી નામનો જ આધાર છે હવે આપણે સાખી નંબર 118 નું ગાન કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ નારી રોવે જીવના સિર પર કાલે ધૂલ कसम गया हम हाथ से जय पकड़ो निज मूल जीवनजी जय पकड़ो निज मूल नारी रोवे जीवना सिर पर गाले धूल खसम गया हम हाथ से जय पकड़ो निज मूल जीवनजी जय पकड़ो निज मूल જીવનદાસજી મહારાજ કહે છે કે ભક્ત જ્યારે રામ કબીરની અનન્ય ભક્તિમાં લાગી ગયો ત્યારે આનદેવની ભક્તિ કરનારી સાકટ સલીલ પત્ની સાથે વ્યવહાર કરવાનો છોડી દેવાથી તેની પત્ની રોડકડ કરવા લાગી અને કહેવા લાગી કે હે મારો પતિ મારી સાથે સહકાર કરવામાંથી જતો રહ્યો અને તેને પોતાનું કલ્યાણ કરે તેવી અસલ ભક્તિનું તત્વ હરિગુરુ સંતની સંગતને પકડી લીધું છે એટલે કે રામ કબીરની અનન્ય ભક્તિ છોડીને આનદેવની ભક્તિ માં લાગતો નથી જ્યારે પતિએ વૈષ્ણવતાનો સ્વીકાર કર્યો ત્યારે અવૈષ્ણવતા વાળી પત્ની હોવાથી પતિએ તેનો સાથેનો વ્યવહાર છોડીને તેનો ત્યાગ કર્યો ત્યારે તે સ્ત્રી આબરૂ વગરની બની જવાથી આક્રંદ કરીને કહેવા લાગી કે મારો પતિ હવે મારા કાબુમાંથી જતો રહ્યો છે તેને આ બધી સલીલ આ બધી આનંદદેવની ભક્તિ છોડી દીધી છે અને હવે તેને પોતાનું સાચું કલ્યાણ કરનાર અસલી સાધનને પકડી લીધી છે અસલી સાધનને ભક્તિને તેને પકડી લીધી છે સંતો નવમતવાદીઓ મસ્તક પ્રદેશમાં ધ્યાન કરવાનું માને છે તે આપના સદગુરુ માનતા નથી દયા અને પ્રેમ તે હૃદયનું કામ છે સદગુરુ કહે છે કે તેમને કહેલું કે મસ્તક ન્યાય માગે છે શહેરમાં એનું ઉદાહરણ આપ્યું છે કે શહેરમાં અપંગ પતિયાને જોઈ હૃદયવાળાને દયા આવે હૃદયવાળાને દયા ઉપજે હૃદયમાં પ્રેમ અને દયાનો વારસો છે જ્યારે બુદ્ધિવાળો કહે કે કરેલા કર્મ ભોગવે છે બુદ્ધિવાળો એમ કહે કે તેને જે કર્મ કરેલા છે તે કર્મ ભોગવે છે હૃદયવાળાને દયા આવે ને દાન દેવા તેના ખિસ્સામાં હાથ તેના ગજવા તરફ જાય છે દાન દેવા તેનો હાથ ગજવા તરફ જાય છે અનુરાગ ભગવાન પ્રત્યે રાખો સંસાર પ્રત્યે નહીં કમળનો પ્રેમી ભમરો કમળમાં પુરાઈ જાય ત્યારે સવારે કમળ
ખુલે ત્યારે નીકળવા ઈચ્છે છે, પણ કમળને માટે મોહને લીધે કોચી નાખવા તૈયાર થતો નથી. તેનો મોહ કમળ પ્રત્યેનો છે અને તે કમળને કોચી નાખીને બહાર નીકળવા તૈયાર થતો નથી કે હું આને પ્રેમ કરું છું, આ કમળને હું દુઃખ કેમ આપું. પણ અભિમાન રૂપી હાથી કમળને કચરી નાખે છે, ત્યારે તેમાં રહેલો ભમરો પણ કચડાઈ જાય છે. પરંતુ હૃદય કમળમાં ભગવાનને પૂરીએ તો વિષય આદિક રૂપી હાથી આપણને કઈ કરી ન શકે. આપના હૃદયમાં ભગવાનનું ભજન કીર્તન કરીએ, ભગવાનનું હરિનામ રટીએ તો વિષય રૂપી આ જે હાથી છે તે આપણને કચડી નાખી નહીં શકે, આપણને કઈ નહીં કરી શકે અને આપણને કાળ પણ નડે નહીં. ભમરાની કમળ માટેની આસક્તિનો શ્લોક નીચે પ્રમાણે છે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંત્યતિ કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. રાત ચાલી જશે અને સુંદર પ્રભાત થશે, સૂર્યનારાયણ ઉગશે અને કમળની અંદર બિડાઈ ગયેલો ભમરો જ્યાં વિચાર કરતો હતો ત્યાં તો ખરેખર ખેદની વાત છે કે હાથી આવીને કમળને ઉખાડીને લઈ ગયો. જીવનજી મહારાજે બીડાની વાત કરી છે અને તે ગુટકાનું જે 9મું કીર્તન છે બીડું, તેમાં આવે છે. બીડો 64 પાન કો સદગુરુ દિયો બતાઈ, એહવર માગુ જીવના સંત ચરણ પસાઈ. એહવર માગુ જીવના સંત ચરણ પસાઈ. જીવનદાસજી મહારાજ કહે છે કે ભવસાગર તરવા માટે, દુષ્કર કાર્યને પાર પાડવાને માટે, પડકાર ઝીલવાની હિંમત દાખવવા માટે 64 પાનવાળું યાને 64 પ્રકારની સંપૂર્ણ કળાને પ્રાપ્ત કરાવી દે તેવું સંત સંગત રામ નામની પ્રેમ લક્ષણા વાળું બીડું ભક્તિને સદગુરુએ બતાવી દીધી છે. માટે હવે તો હું ભગવાન પાસે એટલું જ માગું છું કે મને સંતોની સેવા આપજો, સંતોની કૃપા આપજો. કાફી ઘુમરમાં કહ્યું છે કે રામ સભા में बीड़लो फिरायो, लियो हनुमान उठाए, सीता की सूध में ले आओ, पलट लंका जलाए. રઘુનાથજી પલટ લંકા જલાય. રામે વાનરોની સભામાં સીતાને શોધી લાવવા બીડું ફેરવ્યું, ત્યારે હનુમાનજીએ તે ઉઠાવી લીધું છે ને કહ્યું છે કે લંકામાં આગ લગાડીને તેને ભસ્મીભૂત કરીને સીતાની શોધ કરી લાવીશ. પૂજ્ય યદુનાથ મહારાજ લીટ્યુ 30:35 લખે છે કે સુરદાસના પદ પ્રમાણે રામ સભાનું બીડું કોણ ઉઠાવે છે? સદગુરુનો સાચો સેવક જ તે ઉઠાવી શકે, નહીં કે ઇન્દ્રિયોનો ગુલામ તે બીડું ઉઠાવી શકે નહીં. અને સદગુરુનો જે સાચો સેવક હશે તે જ તે બીડું ઉઠાવી શકશે. તેનાથી ઇન્દ્રિયોનો ગુલામ હોય તેનાથી બીડું ઉઠાવાય નહીં. સાચો સેવક જ હનુમાનની સ્પર્ધા કરી શકે, કારણ સુરસા તુલસીકૃત રામાયણની સમુદ્રની રાક્ષસી સુરસા છે, તેને હરાવવા માટે બુદ્ધિની જરૂર છે અને રામના સેવક સિવાય બીજામાં તેવી બુદ્ધિ ક્યાંથી આવે? તેવી બુદ્ધિ આવે જ નહીં અને તે બુદ્ધિને લાવવી પણ ક્યાંથી? ભગવાનના મંદિરોમાં ભગવાનના પૂજારી ભગવાન આગળ એક નાગરવેલનું પાન મૂકે છે. તેવો સંકેત કરે છે કે આ ભગવાનની ભક્તિ કરવા માટે કોણ હિંમત ધરાવે છે? જે તૈયારી બતાવતો હોય તે પાન ઉઠાવે. આપણે સૌ સદગુરુના કૃપા પાત્ર બનેલા છીએ, માટે જ જીવનજી મહારાજે તો 64 પાનનું બીડું ભવસાગર તરવા ઉઠાવવા માટે આપણને લાયકાત વાળા બનાવ્યા છે. મંદિરોમાં તો મસાલા વાળું બીડું લોકો 5-10 રૂપિયામાં વેચાતું લઈ જાય છે. તે તો ભગવાનની હસી ઉડાડવા જેવું છે. પ્રસાદી માણીને લેવાનું ના હોય તો પણ ભક્તિને ગ્રહણ કરવા માટે લેવું જોઈએ.
આપના અધ્યારુજી મહારાજે પદ્મનાભજી પ્રત્યે ભક્તિ ભાવથી શરણાગતિ મેળવીને આનંદ આરતી કરીને ભગવદ ભક્તિ વધારવા માટે બીડું ઝડપ્યું છે. તેની આરતી ઉતારી નથી, પણ ભક્તિ માટે અને ભગવાન માટે આર્તતાને વધારવાની તમન્નાને વ્યક્ત કરેલ છે. બીડું એટલે કોઈ મોટું કામ કરવાની જાહેર માગણી, શરત વાળી માગણી. અત્યારે આપણી સમક્ષ માયારૂપી ભીષણ રાત્રિને તિલક, તુલસી, સંત સંગત અને ભગવદ નામ ના દિનકર દ્વારા હટાવવાની હિંમત સાથે બીડું ઝડપ્યું છે. તિલક, તુલસી, સંત સંગત અને હરિનામ તે આપણને આપેલ છે. તો એ જે માયારૂપી ભીષણ રાત્રિ છે તે આપણે છોડી દીધેલ છે, અને તે જ સાખીમાં આપણને સમજાવેલ છે. પરબ્રહ્મ પ્રભુનું ભજન કીર્તન ગુણગાન કરીને આપના અંતરના હૃદય કમળમાં સાચી ભક્તિ ભાવથી ભગવાનની ભક્તિ કરીશું, અને એક પળને માટે પણ ભગવદ નામના સ્મરણને બંધ રાખીશું નહીં. અહર્નિશ હરિસ્મરણ કરતા રહીશું. આ રીતે આપના જીવનમાં ભગવાનની ભક્તિ વગરનો સમય વ્યતીત થવા દઈશું નહીં. આ રીતે આપણે કાળને પણ હંમેશા છેતરી દઈશું. આપણે ભગવાનના હજારો નામો પૈકી તેમને ભજવા માટે પ્રિય અને આપણા સદગુરુએ આપેલ ભગવદ નામ તથા ગોપીચંદન, તુલસી, હરિપ્રિયા રૂપી ત્રિવેણીના પ્રવાહવાળી સંતની સંગત રૂપી ગંગાને હંમેશા ધારણ કરીને જીવનને આ ચાર પદાર્થો ભગવદ નામ, ગોપીચંદન, તિલક ગોપીચંદન, તુલસી, હરિપ્રિયા આ ત્રણેય જલધારાના સંગમને ગ્રહણ કરીને સંતની સંગત રૂપી પવિત્ર નદી જેવી ભક્તિના આ ચારેય તિલક, તુલસી, સંત સંગત, હરિનામના પદાર્થ, રામ કબીર નામના પદાર્થ દ્વારા રામરસની ભક્તિને ધારણ કરીએ. કબીર સંત નદી જલ રામરસ તહા પખાલા અંગ, કબીરા નિર્મલ જહા હુआ સંત जना के संग. દાસ કબીરજી કહે છે કે સંત રૂપી નદીમાં રામ રસ રૂપી જલ હતું, ત્યાં શરીરને ધોયું, અને સંત જનોનો જ્યાં સંગ હતો ત્યાં પવિત્ર થયા. પૂજ્ય યદુનાથ મહારાજ લખે છે કે ભગવાનના હજારા નામો પૈકી ભગવાનને ભજવા માટે પ્રિય અથવા ગુરુએ આપેલું ભગવદ નામ, તિલક, ગોપીચંદન, તુલસી, હરિપ્રિયા સેવન કરવું, એ ત્રણેય રૂપી ત્રિવેણીમાં રોજ સ્નાન કરવું, અર્થાત નામ, તુલસી, તિલક મનમાં અને મુખથી નામ, ભાલ અને શરીરે તિલક તથા કંઠે તુલસી કાષ્ટની કંઠી, સ્વગૃહે તુલસીનો છોડ વાવી રોજ જલસિંચન કરવું, આ વૈષ્ણવની ફરજ છે. પૂજ્ય યદુનાથ મહારાજ કહે છે કે જ્ઞાનને માનનારા ચાર પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને કહે છે, ત્યારે પદ્મનાભ તિલક, તુલસી, સત્સંગ અને હરિનામને માને છે. તુલસી એ નામ, તિલક, ગોપીચંદન, હરિહરિ સંત સંગત સમૂહ નથી અવરફળ. તુલસી, ભગવદ નામ, તિલક, ગોપીચંદન તથા સંત સંગત જેવું ઉત્તમ પ્રાપ્તવ્ય ફળ બીજું કાંઈ પણ નથી. તિલક, તુલસી નામ આયુધ ઓધરા શ્રીનાથ, સમૃત બોલે સાંભળો આપી આ વૈષ્ણવ હાથ. વાડીના રાસમાં આવે છે કે તિલક, તુલસી તથા ભગવદ નામ રૂપી હથિયાર વડે ઉદ્ધાર મેળવી ભક્તો ભગવાનને પામ્યા છે, એવું સ્મૃતિ ધર્મશાસ્ત્ર કહે છે. તેના પર ધ્યાન આપો કે ભગવાને આ હથિયારો વૈષ્ણવના હાથમાં આપ્યા છે. ભગત ત્રિકમદાસ ગોરધનભાઈએ લખેલું છે, કુંડલીમાં લખ્યું છે કે સત્સંગ ગંગા સેવવા સંતો કહે પોકાર, કર્મ કાંડને કરગ્રહી કરવા બેઠા વેપાર, પૂજા પાઠે પાર જવાશે, ઓખ કૂચે રસ નાહી, મૃગ જડે પ્યાસ કેમ જાશે, ત્રિકમ શબ્દનો સાર મહેનત કરું સમજાવવા, સંત કહે પોકાર, સત્સંગ ગંગા સેવવા. ત્રિકમદાસ કહે છે
કે સંતોએ પોકાર પાડીને સત્સંગ રૂપી ગંગાનો ખૂબ સંગ કરવો, પરંતુ તેના બદલે અત્યારે કર્મકાંડના માર્ગને ગ્રહણ કરીને લોકો ધંધો કરવા લાગ્યા છે અને ગંગા પૂજન કે ગંગાના સ્તોત્ર આદિનો પાઠ કરવાથી ભવસાગરમાંથી પાર જવાશે એવા બહાને તેનો ધંધો કરી રહ્યા છે. પણ શેરડીના કૂચામાં રસ ના હોય, શેરડીના કૂચામાં રસ ના હોય તો તે નકામા કૂચામાંથી કંઈ પણ મળશે નહીં. જેમ મૃગ જળથી આપણી તરસ કેવી રીતે મટે, તેમ તે કૂચામાંથી કંઈ પણ મળશે નહીં. ત્રિકમદાસ સત્સંગ ગંગા શબ્દના રહસ્યને સમજાવવાના પ્રયત્નો કરે છે અને કહે છે કે સંતોએ પોકાર પાડીને સત્સંગ રૂપી ગંગાને સેવવા માટે કહ્યું છે. ગંગા પૂજન કે ગંગાના સ્તોત્રના પાઠ વગેરે કરવાનું કહ્યું નથી, એવું સમજાવ્યું. હું અને મારું તેવી ભાવના ન હોય તે જ સાચું મુક્તપણું છે. હે ભાઈ, હું અને મારું એવી સાચી ભાવના રાખવી નહીં અને તે જ સાચું મુક્તપણું છે. હું પણાનો અહંકાર અને મારું છે એવું મારા તારાનું મમત્વ ન રહે તો જ તે સાચી ભક્તિ મુક્તિનું કેન્દ્ર છે. એ જ સાચી મુક્તિ અપાવનાર કાશીપુરી કહેવાય છે. આવા ઉત્કૃષ્ટ પરબ્રહ્મના ભાવમાં જેઓ નિઃસ્પૃહી રહ્યા છે તેઓ જ જન્મ મરણના ગર્ભવાસના દુઃખમાંથી છૂટી ગયા છે. મૃત્યુ વિનાશ રૂપી કાળ વિશે મનમાં ઘણા પ્રકારની કલ્પનાઓ રૂપી ભયંકર રાતમાં વિષય વાસના રૂપી નિંદ્રાએ આ જીવનને અને જગતને ઘેરી લીધા છે, માયાના બંધનમાં અટકાવી રાખ્યા છે. પણ જીવને નિંદ્રામાં હર્ષ અને સુખ રૂપી બે સ્વપ્નમાં જે ખોટા દ્રશ્યો દેખાય છે તેવા જગતના મિથ્યા સુખ દુઃખથી દુઃખી થઈ રહ્યો છે. પણ તે સ્વપ્ન હોવાથી જાગૃત થતા મટી જાય છે. એવા વિચારથી સાચો ખ્યાલ આવી જાય છે કે આ જગત મિથ્યા છે. માટે સંત સંગતમાં ભક્તિ રૂપી નદીનું સેવન કરવું. અહમ મમેત્યમ બંધો નાહમ મમેતિ મુક્તતા. અહમ મમેત્યમ બંધો નાહમ મમેતિ મુક્તવા. હું પદ અને મારાપણાનું એ જ બંધન છે અને હું પણું કે મારાપણાનું ન હોય, હું પણું અને મારાપણાનું ન હોય તે જ મુક્તિપણું છે. સંતો, હવે સંપુટનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, એક અનાઉન્સમેન્ટ છે, એક સૂચના છે. આવતીકાલે શનિવારે પૂનમ છે. કાલે સવારે પૂનમ સત્સંગ નિમિત્તે સાખી પારાયણનું ગાન કરીશું. સાખી પારાયણનો ચોથો વિશ્રામ આવે છે. જે કોઈ પણ સંત ભક્તને લાભ લેવો હોય, તેમાં ભાગ લેવો હોય, તે ધ્રુવ કાકાને નામ લખાવી દેજો. સંતો, આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ राम कबीर।